નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ તો ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. આજે રાજ્યના 176 તાલુકાઓમાં ખાબક્યો ધોધમાર વરસાદ. સૌથી વધુ બોટાદ જિલ્લાના બરવાડામાં 6.77 ઇંચ વરસાદ વરસ્યો. બોટાદ જિલ્લાના અનેક તાલુકાઓમાં પડ્યો ભારે વરસાદ. સુરેન્દ્રનગરના સાયલામાં પણ ખાબક્યો 6.22 ઇંચ વરસાદ. સુરેન્દ્રનગરના મૂડીમાં 5.31 ઇંચ વરસાદ વરસ્યો. તો સિઝનનો પહેલો વરસાદ અને વરસાદની સાથે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. આજે સવારથી 176 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે. એમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે બોટાદમાં, કે જ્યાં 6.77 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો આ સાથે જ સુરેન્દ્રનગરમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું. તો આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી અત્યાર સુધીમાં 176 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ક્યાં કેટલો વરસાદ પડ્યો અને ક્યાં શું પરિસ્થિતિ છે એ પણ સમજીએ, એ પણ જોઈ લઈએ, કારણ કે આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના મહત્વના અપડેટ. પાલીતાણાના 3 ગામોમાંથી 31 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વરસાદના કારણે જે ફસાયેલા લોકો હતા તમામનું રેસ્ક્યુ કરાયું. રજાવણ નદી ગાંડીતુર બનતા ટાણાથી પાલીતાણા જવાનો જે રસ્તો છે એ રસ્તો બંધ થઈ ગયો. અમરેલીમાં પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા 22 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ સાથે જ બોટાદમાં તણાયેલી કારમાં 6 લોકો સવાર હતા, એ 6 લોકો ગુમ થયા. બોટાદમાં તણાયેલી કારમાં સવાર 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 2 લોકોનો બચાવ. બોટાદના લાઠીદળ સાગાવદર ગામમાં કાર તણાઈ હતી, તો કાર તણાવવાની ઘટના પણ બની. વડોદરાથી એનડીઆરએફની ટીમે બોટાદમાં કામગીરી શરૂ કરી છે. વડોદરાની એનડીઆરએફની ટીમ બોટાદ પહોંચી. ગઢડા, ઉગામેડી, નિગાડા, જીજાવદર, રોહિશાળાનો જે રસ્તો છે એ રસ્તો પણ બંધ થઈ ગયો. સતત વરસાદી માહોલ છે. નવા નીરની આવક થઈ રહી છે. બોટાદના ગઢડામાં ભારે વરસાદથી કોઝવે તૂટવાનો બનાવ પણ બન્યો. બોટાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઢડામાં ઈશ્વરિયાથી લાખણકા ગામે જવાનો જે રસ્તો છે એ રસ્તો પણ બંધ થઈ ગયો. ધ્રાંગધ્રાથી ચિત્રોડી તરફ જવાના રસ્તા પરનો જે કોઝવે છે એ કોઝવે તૂટી જવાની ઘટના પણ બની છે. તો સતત વરસાદી માહોલ અને વરસાદી માહોલની વચ્ચે આજે સવારથી અત્યાર સુધીમાં 176 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એમાં સુરેન્દ્રનગરમાં તળાવમાં ફસાયેલા એક વ્યક્તિનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું. સરા ધ્રાંગધ્રા રોડ પર જે કોઝવે છે એ કોઝવે ધોવાતા રસ્તો પણ બંધ થઈ ગયો. આ સાથે જ અમરેલીના રાજુલામાં ઉટિયાથી રાજપરડા વચ્ચે કાર નદીમાં તણાઈ હતી. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ અને કાર તણાવવાનો બનાવ બન્યો. રાજુલામાં કાર ચાલકનો મૃતદેહ પણ મળી આવ્યો છે. ભાવનગર જિલ્લામાં આજે અને આવતીકાલે શાળા અને કોલેજ બંધ રહેશે. શાળા અને કોલેજ બંધ રાખવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. ભાવનગરના મગલાણા ગામ નજીક 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જે 5 લોકો ફસાયેલા હતા એ તમામ 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તો આ વરસાદની તમામ જે અપડેટ છે તેની સાથે આવનારું આખું જે અઠવાડિયું છે ગુજરાત માટે ભારે રહેવાનું છે, કારણ કે રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની ચેતવણી આપી છે. અમદાવાદમાં આજે અને અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડી શકે. તો સતત વરસાદી માહોલ, વરસાદની આગાહી પણ છે. सारे जिला में वार्निंग दिया गया है अगले 3 दिन तक. मतलब आज 17, 18, 19 जून तक फर्स्ट वार्निंग दिया गया है. और इसके आगे जो हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में अगले 6 दिन मतलब 18, 19, 20, 21, 22, 23 के लिए हेवी रेनफॉल का वार्निंग है. 18 के लिए हेवी टू हेवी थंडरस्टॉर्म के साथ, थंडरस्टॉर्म विद लाइटनिंग 30 to 40 किलोमीटर स्पीड के साथ. और 19 तारीख को भी वेरी हैवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में थंडरस्टॉर्म विद लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर स्पीड. और ये 4 से लेकर 20 तारीख 20 जून और 21 जून को हैवी रेनफॉल का वार्निंग दिया गया है. और 22 और 23 को वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन में. તો સતત વરસાદી માહોલ અને વરસાદી માહોલની વચ્ચે આગામી જે 6 દિવસ છે એ 6 દિવસ ભારે રહેવાના છે, કારણ કે રાજ્યમાં
વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન સાથે વરસાદ પડવાની શક્યતા 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો ગઈકાલથી જે વરસાદની શરૂઆત થઈ, સતત વરસાદી માહોલ છે. આજે સવારથી અત્યાર સુધીમાં 176 તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે અને હજુ પણ આગામી જે દિવસો છે એ દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વિંડીના માધ્યમથી સમજી લઈએ કે શું પરિસ્થિતિ રહેવાની છે. તો સૌથી પહેલા તો તમે જોઈ લો કે આ જે સિસ્ટમ અહીંયા તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, સાયક્લોનિક સર્ક્યુલેશન કે જે અરબી સમુદ્રમાં સક્રિય થયું અને તેની સીધી અસર જે મહારાષ્ટ્રના ભાગો છે ત્યાં જોવા મળી રહી છે. સાથે આ દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં વરસાદી માહોલ છે અને સૌથી વધારે વરસાદ તમે જોઈ રહ્યા છો કે સૌરાષ્ટ્રના જે ભાગો છે એ ભાગોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે, કારણ કે સિસ્ટમ છે અહીંયા સક્રિય છે અને તેની સીધી અસર અહીં થઈ રહી છે. આપણે થોડું ઝૂમ કરીને પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે આવતીકાલનો જે દિવસ છે ત્યારે શું પરિસ્થિતિ રહેવાની છે. આ વર્તમાન સમય છે અને વર્તમાન સમયમાં તમે જોઈ શકો છો કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ અહીંયા સક્રિય છે અને તેની સીધી અસર જે કોસ્ટલ બેલ્ટનો જે એરિયા છે એ કોસ્ટલ બેલ્ટ એરિયામાં થઈ રહી છે. સાથે સૌરાષ્ટ્રનો જે ભાગ છે એ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ રહી છે. આપણે એ પણ જણાવી દઉં કે સુરેન્દ્રનગર સાથે અમરેલી અને તેની આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. વિડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે જુઓ કે આ જે વિસ્તાર તમે અહીંયા જોઈ રહ્યા છો, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના સહિતનો જે વિસ્તાર છે એટલે કે દરિયાકાંઠાનો જે પટ્ટો છે તેની સાથે આ ભાવનગર, અલંગ, મહુવા સહિતનો જે પટ્ટો છે અને આ તરફની વાત કરીએ તો ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ ભરૂચની આસપાસનો પટ્ટો તમે જોઈ શકો છો. આમોદ, ભરૂચ સહિતનો જે દરિયાકાંઠાની નજીક એટલે કે કોસ્ટલ બેલ્ટ એરિયા અને સુરત, વલસાડ, વાપી સહિતનો જે પટ્ટો છે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે અને આ જે ઝિગઝેગ તમે જોઈ રહ્યા છો એનો અર્થ એ છે કે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ તરફ રાજકોટ, ગોંડલ, જસદણ, અમરેલી, બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગર આ આખો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તમે જોયું હશે કે ગઈકાલથી જે વરસાદ શરૂ થયો છે એમાં સૌથી વધારે વરસાદ અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ગઢડા, ભાવનગર આ વિસ્તારમાં થયો છે. આજે સવારથી જે વરસાદ પડ્યો એમાં અત્યાર સુધીમાં બોટાદમાં 6.5 ઇંચ જેટલો વરસાદ તો થઈ ચૂક્યો છે. સાથે કચ્છની પણ વાત કરી લઈએ તો કચ્છમાં પણ વરસાદ ભારે પડશે એવી આગાહી કરવામાં આવી છે. તો આપણે કચ્છની સ્થિતિ પર પણ નજર કરી લઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે રાપર અને તેની આસપાસનો વિસ્તાર, સાથે જે ગાંધીધામ, માંડવી સહિતનો વિસ્તાર છે, લખપત અને જે ખાવડાની આસપાસનો વિસ્તાર છે આ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદની સ્થિતિ પર પણ નજર કરી લઈએ, કારણ કે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે અને તમે જોઈ રહ્યા છો કે અમદાવાદનો જે અલગ અલગ વિસ્તાર છે એ વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત હોય, દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, વાપી સહિતનો જે વિસ્તાર છે વિસ્તારમાં વરસાદી માહોલ છે અને રહેવાનો છે, કારણ કે આ વિંડીમાં પણ એ જોવા મળી રહ્યું છે. હવે મધ્ય ગુજરાતની વાત કરી લઈએ, સાથે અમદાવાદ, વડોદરા શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે આ અમદાવાદનો જે વિસ્તાર છે અહીંયા પણ વરસાદી માહોલ છે. સાથે આ વડોદરા અને આખો જે વિસ્તાર અહીંયા રાજપીપળા સહિતનો વિસ્તાર છે, ભરૂચની આસપાસનો વિસ્તાર છે, નડિયાદ, ગોધરા, દાહોદ એ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. એટલે કે આજનો જે આ દિવસ છે એ દિવસ દરમિયાન રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાનો છે. સાથે એક વખત સેટેલાઇટ તસવીર પર પણ નજર કરી લઈએ કે શું સ્થિતિ જોવા મળી રહી છે. તો તમે જુઓ કે આ જે વિસ્તાર છે આખો વિસ્તાર તમે વાદળોના ઘેરામાં જોઈ શકો છો. એટલે કે આ વિસ્તારમાં તમને ભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. હું થોડું ઝૂમ આઉટ એટલા માટે જુઓ, અહીંયા સિસ્ટમ સક્રિય છે. આ જે સિસ્ટમ સક્રિય છે તેની સીધી અસર એટલે કે આ જે આખો કચ્છનો વિસ્તાર છે એની સાથે આ જે જામનગર સહિતનો જે વિસ્તાર છે, અમરેલી, સુરેન્દ્રનગર, આ અમદાવાદ છે આપણું અને આખા વિસ્તારમાં તમે જુઓ કે એકદમ કાળા વાદળોનો ઘેરો તમને જોવા મળી રહ્યો છે. એટલે કે આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તેની સાથે આ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતા અને આ ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં પણ તમે જોઈ શકો છો કે વાદળોનો ઘેરો જોવા મળી રહ્યો છે. સેટેલાઇટ તસવીર છે. એટલે કે હજુ પણ આગામી જે 6 દિવસ છે એ 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા છે. સિઝનનો પહેલો વરસાદ છે અને સિઝનના પહેલા વરસાદની સાથે જ વરસાદી વાતાવરણ અને એવી જોરદાર બેટિંગ કરી અને વરસાદ પડતાની સાથે જ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. હવે સુરેન્દ્રનગરની વાત કરી લઈએ તો સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ભારે વરસાદના લીધે રિવરફ્રન્ટ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો. રિવરફ્રન્ટ રોડ પર અડધા ફૂટ સુધી પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા. તો તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરના છે. સુરેન્દ્રનગરમાં સતત વરસાદી માહોલ અને વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ.
સુરેન્દ્રનગરના નાયકા ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા. મૂડી તાલુકાના નાયકા ડેમના 19 દરવાજા 8 ફૂટ સુધી ખોલાયા. 54,664 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ. વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા. મૂડી ચોટીલા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો છે. તો એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. નાયકા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. 19 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર અને ઉપરવાસમાં સતત વરસાદી માહોલ છે. વરસાદના પગલે નવા નીરની આવક નોંધાઈ છે. રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન ફોન લાઈન પર. સચિન, સતત વરસાદી માહોલ છે, નવા નીરની આવક છે અને નાયકા ડેમમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. શું પરિસ્થિતિ? જો વાત કરવામાં તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નાયકા ડેમના 19 દરવાજા 8 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને નીચે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં કોચવે અંદાજે 6 ફૂટ જેટલું પાણી પ્રવાહ વહી રહ્યો છે અને હાલ ભોગાવો નદીમાં અવરજવર ન કરવા લોકો તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ધોરાનગર ત્યાં બંધ કોચવે પર પડેલ પરિસ્થિતિમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. બિલકુલથી સચિન, માહિતી બદલ આભાર. બોટાદમાં મેઘો મુશળધાર વરસ્યો. વરસાદથી જીવાદોરી સમાન કૃષ્ણસાગર તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. નાગલપર દરવાજા રોડ પર તળાવના પાણી ફરી વળ્યા. પાણી ભરાતા બોટાદથી ગઢડા જવાનો માર્ગ બંધ થયો. હાલ પણ વરસાદ શરૂ, જેને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજુ ફોન લાઈન પર છે. રાજુ, સતત વરસાદી માહોલ છે અને હજુ પણ વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હાલમાં શું પરિસ્થિતિ છે? અચ્છા, વાત કરીએ તો ગઈકાલે શાંતિ સતત વરસાદ પડી રહ્યો છે સમગ્ર બોટાદ જિલ્લાની અંદર. ત્યારે શહેરની અંદર પણ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ઉપરવાળા તમામ વિસ્તારોની અંદર નદી, નાળા અને ચેકડેમો છલકાયા હતા. ત્યારે બોટાદનું જીવાદોરી સમાન કૃષ્ણસાગર તળાવ જે બોટાદથી મધ્યમાં આવેલું છે તે પણ ઓવરફ્લો થયું હતું, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરી વળ્યા હતા. જેને નીચાણવાળા જે વિસ્તારો આવેલા છે, નાગલપર દરવાજા, જ્યોતિગામ સર્કલ સહિતના વિસ્તારોની અંદર પાણી ફરી વળ્યા છે. અને હાલ જે નાગલપર દરવાજાથી ગઢડા રોડ તરફનો જવાનો જે રસ્તો છે, મુખ્ય માર્ગ ગઢડા જવાનો, તે પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જીવત્સલ. બિલકુલ રાજુ, માહિતી બદલ આભાર. બોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોના અનેક રસ્તાઓ બંધ થયા છે. ગઢડાના ટાટમ ગામથી નિગાળા પાટી ગામને જોડતો રસ્તો બંધ થયો. ટાટમ ગામનું તળાવ ઓવરફ્લો થતા કોઝવે પર પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા. બોટાદ જિલ્લાની અંદર ગઈકાલે સાંજથી સમગ્ર જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ ધોધમાર પડી રહ્યો છે. વહેલી સવારથી જ જિલ્લાના તમામ તાલુકાની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઢડા તાલુકાની અંદર સૌથી વધારે એટલે કે કહી શકાય કે 14 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. અત્યારે ક્યાંક ને ક્યાંક ગઢડા તાલુકાના કેટલા એવા ગામો છે કે જ્યાં નદી, નાળા, ચેકડેમો અને ડેમો ઓવરફ્લો થયા છે, તો કંઈક કોઈક જગ્યાએ ચેકડેમો તૂટી પણ ગયા છે અને જેના કારણે અનેક ગામોના જે રસ્તાઓ છે, અવર જવર કરવા માટેના રસ્તાઓ બંધ થયા છે. હાલ હું દ્રશ્યમાં દેખાડી રહ્યો છું આ ગઢડા તાલુકાનું ટાઈટમ ગામ છે અને ટાઈટમ ગામથી પીપળિયા, નિંગાળા, પાટી સહિતના ગામે જવા માટેનો જે રસ્તો છે તે હાલ બંધ થયો છે. કારણ કે ટાઈટમ ગામ અને પીપળિયા વચ્ચે જે કોઝવે આવેલો છે, આ કોઝવે ધોધમાર વરસાદના કારણે ઓવરફ્લો થયો છે ને તેની માટેથી પાણી જઈ રહ્યું છે, જેના કારણે આ રસ્તો બંધ થયો છે. અને હાલ વહેલી સવારથી કહી શકાય ગામ લોકોના કહ્યા મુજબ વહેલી સવારથી આ રસ્તો બંધ થયો છે. ગામના લોકો કેટલાક આપણી સાથે છે, તેઓની સાથે વાત કરીશું. શું નામ તમારું? દિલુભાઈ બરોબર. દિલુભાઈ, કેવો વરસાદ? સારો પીડ્યો છે, 15-16 ઇંચ જેવો વરસાદ પીડ્યો છે અને લીંગાળા, પાટી આથી જવાનો રસ્તા બધા બંધ છે અને ખેડૂતને નુકસાન પણ ઘણું બધું છે. ભાવનગરના સખડાસર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. તળાજા તાલુકામાં ભારે વરસાદથી અસર જોવા મળી. ભારે વરસાદ વરસતા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદથી લોકોને ભારે હાલાકી. જળાશયો અને નદી કાંઠે ન જવા માટે લોકોને સૂચન કરાયું. ભાવનગરના પાલીતાણામાં વધુ એક પુલ તૂટ્યો. પીગડીથી માંડવડા ગામ જવાનો જે પુલ છે એ પુલ તૂટ્યો. ખારા ડેમના પાણીનું લેવલ વધતા પુલ તૂટી ગયો. હાલમાં પીગડીથી માંડવડા ગામ જવાનો રસ્તો બંધ છે. તંત્ર પુલને ફરી શરૂ કરવા માટે કામે લાગ્યું છે. તો એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. પાણીનું લેવલ વધ્યું અને પુલ તૂટી ગયો. હાલ
પીગડીથી માંડવડા ગામ જવાનો જે રસ્તો છે એ રસ્તો પણ બંધ થઈ ગયો છે. ખારા ડેમના પાણીનું લેવલ વધતા આ પુલ તૂટવાની ઘટના બની. એક તરફ સતત વરસાદી માહોલ છે, નવા નીરની આવક પણ થઈ રહી છે અને તેની વચ્ચે પુલ તૂટવાની ઘટના. ભાવનગરના વલભીપુરમાં ભારે મેઘખાંગા થયા. ખારી નદી, ઘેલો નદી, કાળુભાર નદી છલકાઈ ગઈ. ભાવનગરથી વલભીપુર જતો રોડ બંધ કરવામાં આવ્યો. મગલાણા નજીકના કોઝવે પર પાણી ફરી વળતા હાલાકી. ધોધમાર વરસાદમાં લોકો ફસાયાની ઘટના બની. મગલાણા સોલર પ્લાન્ટ નજીક 4 લોકો ફસાયાની માહિતી પ્રાપ્ત થઈ છે. ચમારડી થાપનાથ મહાદેવ મંદિર નજીક 10 લોકો ફસાયા. ફાયર ટીમે તમામ લોકોની રેસ્ક્યુ કામગીરી શરૂ કરી. સમાચાર ભાવનગરથી મળ્યા છે. ભાવનગરમાં ધોધમાર વરસાદમાં લોકો ફસાયા. મગલાણા ગામ નજીક 5 લોકો ફસાયાની ઘટના બની. બચાવ કામગીરી કરવા માટે ગયેલા 3 તરવૈયા પણ ફસાયા. સોલાર પ્લાન્ટમાં લોકો કામ કરતા હતા. સિહોર પીઆઈ બીડી જાડેજા બચાવ કામગીરી કરવા માટે પાણીમાં કૂદ્યા. સ્થાનિક લોકોની મદદથી તરવૈયાઓનું રેસ્ક્યુ કરાયું. હજુ 5 લોકો પાણીમાં ફસાયેલા છે. તમામ ફસાયેલા લોકો સુરક્ષિત હોવાની માહિતી છે. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે બોટ મંગાવાઈ. તો તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક તરફ પાણી ભરાયેલા છે અને પાણીમાં લોકો ફસાવાની ઘટના બની. ભાવનગરમાં મગલાણા ગામ નજીક 5 લોકો ફસાયાની ઘટના બની. બચાવ કામગીરી કરવા માટે 3 તરવૈયા અંદર ઉતર્યા એ પણ ફસાયા. સોલાર પ્લાન્ટમાં લોકો કામ કરતા હતા. સિહોર પીઆઈ બીડી જાડેજા બચાવ કામગીરી કરવા માટે પાણીમાં કૂદ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી તરવૈયાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુના દ્રશ્ય પણ તમારી ટીવી સ્ક્રીન પર. હજુ પણ 5 લોકો પાણીમાં ફસાયેલા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે. એક તરફ સતત વરસાદી માહોલ છે, નવા નીરની આવક ચાલુ છે અને પાણીમાં લોકો ફસાવાનો બનાવ બન્યો છે. તમામ ફસાયેલા લોકો સુરક્ષિત હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. તમારી ટીવી સ્ક્રીન પર 2 અલગ અલગ દ્રશ્ય છે. એક તરફ પાણીનો ધસમસતો પ્રવાહ અને પ્રવાહમાં ફસાયેલા લોકો, તો બીજી તરફ રેસ્ક્યુ કામગીરી કરવા માટે જે ટીમ પહોંચી છે. હાલમાં રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે લોકો ફસાયેલા છે એ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બોટ મંગાવવામાં આવી છે અને એ બોટ લઈને ટીમ સ્થળ પર પહોંચી ચૂકી છે. તમારી ટીવી સ્ક્રીન પર આ 2 અલગ અલગ દ્રશ્ય, જ્યાં એક તરફના દ્રશ્યમાં સ્પષ્ટપણે જે ફસાયેલા લોકો છે એ પાણીના ધસમસતા પ્રવાહમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ બચાવવા માટે જે રેસ્ક્યુ ટીમ બોટ લઈને પહોંચી તે દ્રશ્યો. ભાવનગર જિલ્લામાં શરૂઆતમાં જ ભારે વરસાદથી તબાહી જોવા મળી. પાલીતાણા તાલુકાના રંડોળા ગામની રજાવળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રજાવળ નદીના ધસમસતા પાણીમાં કાર તણાઈ ગઈ. કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો. નદીમાં તણાઈ રહેલી કારનો લાઈવ વિડીયો સામે આવ્યો. ભારે વરસાદના લીધે રમકડાની જેમ કાર નદીમાં તણાઈ. તો આ દ્રશ્યમાં તમે જુઓ કે કાર કેવી રીતે રમકડાની જેમ તણાઈ રહી છે. એક તરફ પાણીનો ધસમસતો પ્રવાહ છે અને ધસમસતા પ્રવાહની વચ્ચે કાર પાણીમાં તણાઈ ગઈ. ભાવનગર જિલ્લામાં સિઝનનો પહેલો વરસાદ અને વરસાદની સાથે જ તબાહીના દ્રશ્યો પણ જોવા મળ્યા. પાલીતાણા તાલુકાના રંડોળા ગામની રજાવળ નદી કે જ્યાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં કાર તણાઈ. ભાવનગરના સિહોર ગામમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે સિહોર ગામમાં પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ. ગાંડીતુર નદીની જેમ વહેતા થયા પાણી. પાણીના તેજ પ્રવાહમાં 2 રિક્ષા અને 2 એક્ટિવા તણાયા. વાહન તણાતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તો તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તમે જુઓ કે વાહનો કેવી રીતે રમકડાની જેમ તણાઈ રહ્યા છે. આ કોઈ નદી નથી, પરંતુ ગામમાંથી આ વરસાદી પાણીનો વહેણ છે. ભાવનગરના સિહોર ગામમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે સિહોર ગામમાં પૂર હોય તે પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. જાણે ગાંડીતુર નદી વહેતી હોય તે રીતે પાણી વહી રહ્યા છે અને આ પાણીમાં રમકડાની જેમ વાહનો તણાઈ રહ્યા છે. જે વાહનો તણાઈ રહ્યા છે તે દ્રશ્યો પણ સામે આવ્યા છે. તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તમે જુઓ રિક્ષા અને એક્ટિવા રમકડાની જેમ પાણીમાં તણાઈ રહ્યા છે. વાહનો તણાતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ગઢડા તાલુકાના પીપળિયા ગામે કેટલાક લોકો ફસાયા. વાડી વિસ્તારમાં પાણી ભરાતા 8 જેટલા લોકો ફસાવાનો બનાવ બન્યો. ગઢડા મામલતદાર, ડીવાયએસપી, ટીડીઓ, પીએસઆઈ ઘટના સ્થળે પહોંચ્યા. વહીવટીતંત્રએ ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરી શરૂ કરી. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
વાડી વિસ્તારમાં 8 જેટલા લોકો ફસાયા અને એ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે ટીમ પહોંચી છે. ગઢડાનો બનાવ છે. ગઢડા તાલુકાના પીપળિયા ગામે લોકો ફસાયા. વાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયું અને 8 જેટલા લોકો ફસાઈ ગયા. હાલ તો ગઢડા મામલતદાર, ડીવાયએસપી, ટીડીઓ, પીએસઆઈ તમામ લોકો ઘટના સ્થળે હાજર છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બોટાદ જિલ્લામાં અનરાધાર વરસાદથી તારાજી સર્જાઈ. રાણપુરના માલણપુર ગામે પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ. માલણપુરથી હળબતાડા ગામમાં રસ્તા પર કાર તણાઈ. સ્થાનિકોએ કારમાં સવાર બંને લોકોનું રેસ્ક્યુ કર્યું. કાર ચાલક બોડિયા ગામના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તો બીજી તરફ આ દ્રશ્ય સામે આવ્યા છે બોટાદથી, કે જ્યાં અનરાધાર વરસાદથી તારાજી સર્જાઈ. રાણપુરના માલણપુર ગામે પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ. કાર તણાતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. સ્થાનિકોએ કારમાં સવાર બંને લોકોનું રેસ્ક્યુ કરી લીધું છે. આ કારમાં દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે અંદર બેઠેલા લોકો પણ જોવા મળી રહ્યા છે, જે કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ધામધોકાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી જિલ્લાના મુખ્ય 4 જળાશયો છલકાયા. જળાશયોમાં પાણી આવતા ખેડૂતો ખુશખુશાલ. અમરેલીનો વડી, ધારેશ્વરનો ધાતરવડી 1 ડેમ છલકાયા. રાજુલાના ધાતરવડી 2 અને સુરજવડી ડેમ પણ ઓવરફ્લો થયા. સિઝનના પહેલા વરસાદમાં 4 ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો તમારી ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. સતત વરસાદી માહોલ છે. અમરેલી જિલ્લામાં ધમધોકાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી જિલ્લાના મુખ્ય જે 4 જળાશયો છે એ 4 જળાશયોમાં નવા નીર આવતા છલકાઈ ગયા. જળાશયોમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો. ધાર વરસાદ અમરેલી જિલ્લામાં વરસ્યો હતો. એ વરસાદ વરસવાના કારણે અમરેલી જિલ્લાના જે મુખ્ય 4 જળાશયો છે એ છલકાઈ ઉઠ્યા છે. આજે 4 ડેમો છે ઓવર થવા પામ્યા છે. રાજુલાનો એક જે છે ધાતરવડી 1 ડેમ એ ઓવર થવા પામ્યો છે. ધારેશ્વર નજીક આવેલો છે ધાતરવડી 2 ડેમ એ પણ ઓવર થવા પામ્યો છે. ત્યારે અમરેલીનો જે વડી ડેમ છે એ હાલ ઓવર થવા પામ્યો છે અને જે અમરેલી સાવરકુંડલા તાલુકાનો જે સુરજવડી ડેમ છે એ પણ ઓવર થવા પામ્યો છે. આ ઓવરફ્લો 4 ડેમ થતા જે આંશિક પાણીની સમસ્યા છે એ ઓવરફ્લો થતા લોકોને આંશિક પાણીમાં પણ રાહત થશે અને ખેત સિંચાઈમાં પણ લોકોને, ખેડૂતોને એનો લાભ મળશે. દિલીપ ઝીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી. સતત વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો ભારે વરસાદથી બોટાદની પરિસ્થિતિ ગંભીર છે. બોટાદથી ગઢડા અમરેલી તરફ જવાનો રસ્તો છે બંધ થઈ ગયો. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો. બોટાદથી વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. બોટાદના બજારો પણ બંધ કરવામાં આવ્યા છે. અનેક ગામડા સંપર્ક વિહોણા બની ચૂક્યા છે. બોટાદમાં સતત વરસાદી માહોલ છે. વરસાદના કારણે સતત નવા નીરની આવક પણ ચાલુ છે. ત્યારે ભારે વરસાદથી બોટાદથી તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. બોટાદની પરિસ્થિતિ ગંભીર બની ચૂકી છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે. જળબંબાકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. બોટાદથી ગઢડા અમરેલી તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. બોટાદથી વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. વીટીવી ન્યૂઝની ટીમ સ્થળ પર પહોંચી ચૂકી છે. બોટાદના બજારો પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક જે ગામડા છે બોટાદની આસપાસના જે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે. તમારી ટીવી સ્ક્રીન પર આ પાણીનો ધસમસતો પ્રવાહ તમે જોઈ શકો છો. સતત વરસાદના કારણે બોટાદની આસપાસ જે સ્થાનિક નદીઓ છે એ નદી પણ જળબંબાકાર થઈ છે અને ગાંડીતુર બની છે, 2 કાંઠે વહી રહી છે. તો બોટાદથી સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. પાર્થ, બોટાદમાં સતત વરસાદી માહોલ છે. જળબંબાકારની પરિસ્થિતિ થઈ ગઈ છે. અનેક ગામડા એવા છે કે જે સંપર્ક વિહોણા પણ થઈ ચૂક્યા છે. પાર્થ, અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે? વરસાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી અને કેટલા એવા ગામડા છે કે જે પ્રભાવિત થયા છે? જી ચોક્કસથી વત્સલ, આપને જણાવી દઉં કે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે ફરીથી એક આગાહી કરવામાં આવી છે, જેમાં બોટાદ જિલ્લો છે, બોટાદ, અમદાવાદ, જુનાગઢ અને ગીર સોમનાથને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બોટાદની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો બોટાદના દ્રશ્યો છે કે બોટાદના મેન બજારના દ્રશ્યો છે કે જે ઉતાવળી નદી અહીંયાથી પસાર થાય છે, પરંતુ જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, બોટાદને
જે અમરેલી અને જે ભાવનગરનો રોડ છે તેનાથી સંપર્ક વિહોણું કરી નાખ્યું છે. બોટાદથી ભાવનગર બાજુ જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. આ ઉપરાંત જે ઢસા અને અમરેલીનો રસ્તો છે તે પણ સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. તમે જે રીતના સામેના દ્રશ્યો બતાવવા માંગીશ કે સામે જે રીતની પરિસ્થિતિ છે, વાહન ચાલકો અત્યારે છેલ્લા 5 કલાકથી એક જ જગ્યાએ ઉભા રહી ગયા છે અને કંઈ પણ જે વાત કરવામાં આવે તો પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે તેઓ આગળ વધી શકતા નથી. પાણીનો ફ્લો એટલો બધો છે કે કોઈ પણ વ્યક્તિ જે છે તે પાણીમાં તરાઈ શકે તેવી પણ પરિસ્થિતિ છે. સલામતીના ભાગરૂપે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો અહીંયા મદદમાં આવ્યા છે અને વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ જે લોકો છે તે અહીંયા છે અને વાહન વ્યવહારની વાત કરવામાં આવે તો વાહન વ્યવહાર પણ અહીંયા સ્ટોપ કરી દેવામાં આવ્યો છે. બોટાદનું આ જે મુખ્ય બજાર કહી શકાય, મેન રસ્તો કહી શકાય, આ મુખ્ય રસ્તો જ અત્યારે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જે વેપાર ધંધા છે તે વેપાર ધંધા પણ સંપૂર્ણ રીતે બંધ થયા છે. સ્થાનિક લોકો સાથે આપણે વાતચીત કરીશું. કેવી પરિસ્થિતિ છે, છેલ્લા કેટલા કલાકથી અહીંયા આવી પરિસ્થિતિ છે, આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. કેવી પરિસ્થિતિ છે? આ જે નદી છે, ઉતાવળી નદી છે, કેટલું પાણી આવ્યું છે? બોટાદના આ મેઇન રોડ કહેવાય છે, કેવી પરિસ્થિતિ હાલમાં કહી શકાય તો? બોટાદમાં કાલ સાંજનો વરસાદ છે, એમના વાહનો પણ ત્યાં રોકાયેલા છે. આ બાજુથી આવતા હોય, ઢસા જતા હોય, અમરેલી જતા હોય, કોઈ પણ વાહન બધા જતા હોય ગરડા બાજુ, બધા રોડ અત્યારે અમારે પેક થઈ ગયેલા છે. લોકોને અવર જવર કર્યું તો મુશ્કેલી થોડી વધારે પડે છે. પાણી એટલું બધું અહીંયા ભરાઈ જાય, કોઈ લોકો ધંધા ન કરી શકે. આ રીતે બધું માણસોને અવર જવર થઈ શકતી નથી. આ એરિયામાંથી ઓલા એરિયામાં જવું તો ન જઈ શકે, અહીંથી પાછળ હળુંકે જવું તો ન જઈ શકે. બધા આવી પરિસ્થિતિ અમારે 2 દિવસથી અહીંયા એમનામ છે. 2 દિવસથી આવી પરિસ્થિતિ છે. એક જગ્યાએ એટલે કે આ જગ્યાએથી સામેની બાજુ જવા માટે હવે લોકો રેલવે ટ્રેકનો પણ ઉપયોગ કરી રહ્યા છે. લોકો રેલવે ઉપરથી જઈ રહ્યા છે, જે ટ્રેક છે તેના ઉપરથી પણ જઈ રહ્યા છે. કેવી પરિસ્થિતિ હાલમાં અત્યારે ચારે બાજુ ઓવરફ્લો પાણી થઈ ગયું છે અને મોટા વાહન કોઈ ચાલી નથી શકતા. સરકારી બસો પણ પાછી ડેપોમાં જવા માંડી છે અને આગળથી ને બધું લોક થઈ ગયું છે અને કોઈ જમવા પણ બપોરે નથી ગયા ઘરે, એવી પરિસ્થિતિ અત્યારે છે. બપોરે જમવા પણ કોઈ ગયું નથી અને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ત્યારે કહી શકાય કે અહીંયા જે આ બોટાદનો આ વિસ્તાર છે તે બોટાદ વિસ્તારમાં પરિસ્થિતિ અત્યારે હાલમાં આશીષને કહીશ કે જે દ્રશ્યો બતાવે કઈ રીતનો પાણીનો ફ્લો છે, પાણીનો ફ્લો પણ સતત વધી રહ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ વાત કરવામાં આવે તો અહીંયા સલામતીના ભાગરૂપે જે પોલીસ તંત્ર છે તેને પણ કામે લગાવ્યું છે અને વાત કરવામાં આવે તો ખરેખર જે પરિસ્થિતિ અહીંયા ગંભીર બની છે. જે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, સાથે જ જે એસટી બસ એટલે કે જીએસઆરટીસીની વાત કરવામાં આવે તો એસટી બસ પણ સાઈડમાં મૂકવામાં આવી છે અને તમામ જે એસટી બસ અહીંયા બોટાદથી ઓપરેટ થતી હતી, બોટાદથી શરૂઆત થતી હતી, તેઓના રૂટ પણ કેન્સલ કરવામાં આવ્યા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે તે પણ સંપર્ક વિહોણા બન્યા છે, પરંતુ તંત્ર દ્વારા તેઓને સંપર્કમાં લાવવાની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે. સાથે જ મહત્વની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાહત કમિશનર, સચિવ, આ તમામ વચ્ચે એક વિડીયો કોન્ફરન્સ પણ થઈ રહી છે અને આગામી કલાકોમાં અને આગામી દિવસોમાં જો હજુ પણ સતત વરસાદ પડે તો કેટલા લોકોનું સ્થળાંતર કરવું પડે, કઈ રીતની રાહતની કામગીરી કરી શકાય, આ તમામ મુદ્દા ઉપર હાલમાં વિડીયો કોન્ફરન્સથી ચર્ચા પણ થઈ રહી છે. જી વત્સલ. બિલકુલ પાર્થ, માહિતી સાથે જોડાવા બદલ આભાર.